તો મુન્નાભાઈ તમારું પૂરેપૂરું નામ? મુન્નાભાઈ પુનાભાઈ વળિયા, ગામ મોરસન, તાલુકો ઘોઘાન, જિલ્લો ભાવનગર. બરોબર. મુન્નાભાઈ, હવે આપણે આ જે ડુંગળી જોઈ રહ્યા છીએ એ કેટલા વીઘાની છે અત્યારે જે પ્લોટમાં ઉભા એ પ્લોટ? 8 વીઘાની. 8 વીઘાની. બરોબર. તો મુન્નાભાઈ, તમને આ એકર્સની માહિતી કઈ રીતે ખબર પડી? વિડીયો જોઈને મેં કરી હતી, ત્રાપસ વિડીયો જોયો હતો. બરોબર. ત્રાપજ વાળો આપણે જે ભલાભાઈ ભગવાનભાઈનો યુટ્યુબમાં વિડીયો મૂક્યો હતો રોક, એ વિડીયો તમે જોયો? હા, જોયો હતો. બરોબર. અને ત્યાર પછી તમે એમાંથી મને ફોન કર્યો. હા, તો મેં તમને ફોન કર્યો ત્યારે શું કીધેલું કે ભાઈ તમારે 30-35 વીઘાનું ત્યારે તમારું વાવેતર થઈ ગયેલું હતું. તો તમે શું વાત કરી હતી? મારે એક 8 વીઘામાં અત્યારે થોડોક પ્રોબ્લેમ છે વાયરસનો. બરાબર. એની માટે મેં તમને ફોન કર્યો હતો. તમે 250 ગ્રામ મને સટાવી 25 પપ નાખ્યા. 8 વીઘામાં 25 પપ નાખ્યા. 8 વીઘામાં 25 પપ નાખ્યા. આ પીળી થઈ ગઈ હતી ને બધી ઓલી થઈ ગઈ હતી, અત્યારે જો લીલી થઈ ગઈ છે. બરાબર. તમે નરી આંખે જોઈ જુઓ. બરોબર. એટલે મુન્નાભાઈ, પેલા તો આપણે જે બદામાં તો તમે નહીં વાપર્યું? બદામ નથી વાપર્યું. 8 વીઘામાં 8 વીઘામાં જ વાપર્યું. બરાબર. નહીં એટલે આપણે માનો કે તમારે પેલા 100 ml લાવ્યા હતા તો તમે 250 ml જ લાવ્યો હતો. 250 જ લાવ્યા હતા. બરોબર. અને આમાં વાપર્યું તમે? હા, વાપર્યું. અને ત્યાર પછી તમને ખ્યાલ આવ્યો કે આમાં રિઝલ્ટ? હા, પછી પાછું 100 ml લઈ આવ્યો બીજી વાડીએ નાખવા. ત્યાં પ્રોબ્લેમ હતો. બરોબર. ત્યાં ત્રીજો ચોથે દી કમ્પ્લીટ થઈ ગઈ. કમ્પ્લીટ થઈ ગયું. એટલે અમે જે વિડીયોમાં બતાવીએ છીએ કે ભાઈ આવા રિઝલ્ટ મળે છે, તો એ રિઝલ્ટના ખરેખર ખાતરી થાય ને? હા, ખાતરી. હા. અને તમે આ છંટકાવમાં કેટલું માપ રાખ્યું હતું એકર્સનું? એકર્સનું 10 ml એક પપ. 10 ml. વીઘે 3 પપ. વીઘે 3 પપ નાખ્યા હતા. બરોબર. અને તમે આમાં જમીનમાં પાયું કે કેમ? નહીં, સાટ્યું ઉપરથી. ખાલી છંટકાવ જ લીધો છે? છંટકાવ જ છે. બરોબર. તો આવું પરફેક્ટ રિઝલ્ટ તમને મળ્યું છે. બરોબર. ત્યાર પછી તમે કાલે પણ પાછી ફરીવાર ખરીદી કરી છે. તો કાલે એકર્સ કેટલી બોટલ 250 ની લાવ્યા? 6 બોટલ લાવ્યા. બરોબર. મિત્રો, તમે કાલે ભાઈએ ખરીદી કરી છે, તમે જોઈ શકો છો. આ બંને ભાઈઓ છે એ એમનો પણ તમે પરિચય કરાવો. એ આ બે ભાઈઓની છે. આનું નામ રાહુલભાઈ છે, આનું નામ હાર્દિકભાઈ છે. બરોબર. આ તમારા છેટા પાડોશી છે? નહીં, મારા દાદાના છોકરા જ છે. બરોબર. તમારા ભાઈઓ જ છે? આ ભાઈએ 100 ગ્રામ વાપરેલી છે. બરોબર. એને પૂછો હવે. ઓકે. આપણે હવે ભાઈનો પરિચય વાત કરીએ કે એમને ભાઈનું રિઝલ્ટ જોઈને વાપરી તો તમને કેમ લાગ્યું મોટા ભાઈ? મને રિઝલ્ટ સારું લાગ્યું. મેં આ કાકાની પેલા જોઈ હતી, એને વાપરી. મારે ડુંગળી આંટીઓ મારી ગઈ હતી. બરોબર. લોદર પીળા પડી ગયેલા હતા. નાખી પછી 3 દિવસમાં લોદર સીધા થઈ ગયા અને લીલી થઈ ગઈ. બરોબર. 3-4 દિવસમાં તમારે પરફેક્ટ રિઝલ્ટ મળ્યું. પછી તમે શું માપ રાખ્યું હતું એમાં? મેં 10 ml જ નાખ્યું હતું. 10 ml જ રાખ્યું હતું માપ. બરોબર. આવું પરફેક્ટ રિઝલ્ટ મળ્યું છે. ભાઈનો તમે પણ વાત કરીએ ભાઈ સાથે પણ. હા, હાર્દિકભાઈ, હવે તમે વાપર્યું છે? હા, એકર્સ વાપર્યું છે. બરોબર. તમારી ડુંગળીમાં શું પ્રોબ્લેમ હતો? અમારે વાયરસ હતો. બરાબર. બાફિયો હતો. હા. અને એ પછી અમારા કાકાની ડુંગળી જોઈ. બરાબર. પછી અમે એકર્સ લાવ્યા. અને એનું હમણાં 2 દિવસ પહેલા છંટકાવ કર્યો. એનું રિઝલ્ટ સારું છે. બરાબર. તમે આ ડુંગળી જોઈ ત્યારે તમને તો લગભગ પરિચય છે કે આ ડુંગળી કેવી આની સ્થિતિ હતી, તો એના વિશે પણ થોડી વાત કરો. આમાં પણ એવું જ હતું કે કુંડાળે ડુંગળી બધી વહી ગઈ હતી. આમાં પણ વાયરસ જ હતો. અને એ પછી વાયરસ જોઈને અમારામાં પણ વાયરસ લાગેલો હતો. બરાબર. પછી વાયરસ જોઈને આ કાકાએ ડુંગળીનો આ એકર્સનો ઉપયોગ કર્યો. પછી 3 દિવસ પછી એનું પાછી ડુંગળી જોઈ પછી મેં પણ એની ખરીદી, એકર્સની ખરીદી મેં પણ કરી. બરાબર. મિત્રો, આવી રીતે રિઝલ્ટ મળે છે. અને તમારે બધા ભાઈઓથી આ વિસ્તારમાં કુલ કેટલું ડુંગળીનું વાવેતર હશે? 400 વીઘા જેટલું હશે વાવેતર. મિત્રો, જોયું ને કે ભાઈ 400 વીઘાની ડુંગળીનું વાવેતર છે બધા ભાઈઓથી ને. અને એમણે આપણી પ્રોડક્ટ ઉપર ભરોસો રાખીને વાપરી છે, દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને કોઈ પણ ખેડૂત મિત્રોને આ દવા તમારા વિસ્તારમાં ક્યાં મળી રહેશે અને ખરીદી કરવા માટે અથવા